Not well, not well. Oh, no well. જ્યારથી ફેસબુક પર આ બુક વિશે વાંચ્યું હતું ત્યારથી જ મને ઈચ્છા હતી કે ભાઈ આ બુક તો વાંચવી જ છે, કારણ કે મારા જેવા એક એન્જિનિયરિંગ સ્ટુડન્ટે આ બુક લખેલી છે. યસ, મારવાડી કોલેજના દર્શન નસીબ, જે સિવિલ એન્જિનિયરિંગમાં અત્યારે 3જા વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે, તેની પ્રથમ નવલકથા એટલે કે નોવેલ. 144 પેજીસ અને 20 ચેપ્ટર્સમાં વહેંચાયેલી અદ્ભુત સ્ટોરી છે. આ સ્ટોરી ઓફ ધ યુથ એવી જેની ટેગલાઇન છે તે ખરેખર યથાર્થ કરે છે. સ્ટોરીનું સ્ટાર્ટિંગ જેટલું સારું છે, એકદમ ધીમી શરૂઆત થાય છે અને એટલું એટમોસ્ફિયર સારું બતાવે છે. એમાં જ્યારે અમરેલીનું વાતાવરણ આવે ને ત્યારે આપણને એમ થાય કે આ હે देश मेरा रंगरेज ये बाबू, घाट घाट यहाँ घटता जादू. देश मेरा रंगरेज ये बाबू. એન્ડ ધેન કોલેજ કાળમાં બેમાંથી એક રસ્તો યુવાનો પસંદ કરે છે, તાકાત અથવા તો પ્રેમ. નોવેલ એવા બે ભાઈઓની વાત છે જેમાં મોટો ભાઈ રાકેશ તાકાત માટે રાજકારણ પસંદ કરે છે, જ્યારે નાનો ભાઈ શ્યામ જિંદગી તરીકે પ્રેમને. રાકેશ લોકોને પોતાના તરફ આકર્ષવા માટે પ્રેમનો સહારો લે છે, જ્યારે શ્યામ પોતાના પ્રેમને પામવા માટે રાજકારણનો, જેમાં વચ્ચે વચ્ચે આવે છે રોમાન્સ. હાય એટલો સરસ રોમાન્સ બનાવ્યો છે દર્શન કે ખરેખર મજા આવી ગઈ. તમે શું વિચારો છો, આ સ્પર્ધામાં કોણ જીતશે, પ્રેમ કે રાજકારણ? જોરદાર પોલિટિક્સ અને અંતનો ખતરનાક સસ્પેન્સ સાથે સ્ટોરીનો ધી એન્ડ. ક્યારેક એવું બને કે કંટાળો આવે, બોર થઈ જાવ, પણ પછીનું ચેપ્ટર એટલું સરસ આવે કે તરત ગ્રીપ આવી જાય. ખરેખર દર્શનની ફર્સ્ટ નોવેલ છે, એના માટે દર્શન વિશ યુ અ વેરી ગુડ લક એન્ડ સુપર બુક. થેન્ક યુ સો મચ. બાય.